ધોરાજી નગરપાલિકામાં પ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રથમ પ્રમુખે રાજીનામા આપ્યા બાદ આજે પ્રમુખની વરણી કરવામાં આવી। નગરપાલિકામાં ભાજપ દ્વારા સંગીતાબેન બારોટને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, જેમાં પૂર્વ પ્રમુખના દારૂ સાથેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચર્ચામાં આવ્યા હતા અને નગરપાલિકાના પ્રથમ પ્રમુખે 13 જ દિવસની અંદર રાજીનામું ધરી દીધું, જે બાદ નગરપાલિકાનું પદ ખાલી પડતા આજે નવા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 4 પાયલબેન ધોળકિયાને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરાયા અને 2.5 વર્ષ માટે પાલિકામાં પ્રમુખ પદનું પદ સંભાળશે। મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા સાંસદ સભ્ય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયા સાહેબ અને સૌનો સાથ સૌનો વિકાસ ધોરાજી શહેર માટે અમે કામો કર્યા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીશ કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી અમારા 24 સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીશ। તમારા પર જે વિશ્વાસ રાખવામાં આવ્યો પ્રમુખને, શું તમે શું મુદ્દા ધોરાજી માટે? ખાસ કરીને અત્યારે તો પેલા પાણીનો પ્રશ્ન છે બેનોને, અમે જલ્દીમાં જલ્દી તકે સોલ્વ થાય એવો અમે પ્રયત્ન કરશું અને હાલના જે ચાલુ કામ છે એ જલ્દીમાં જલ્દી તકે પૂરા થાય એવા અમે પ્રયત્ન કરશું। ભારત માતા કી જય, જય જય ગરબી ગુજરાત। આજરોજ ધોરાજી નગરપાલિકા ના નવા પ્રમુખ પાયલબેન ધોળકિયાની વરણી થઈ છે। એના માટે ધોરાજી ઉપલેટા વિસ્તારના સર્વે કાર્યકર્તાઓ, ધોરાજી શહેરના કાર્યકર્તાઓ, નગરસેવકો વતી બેનને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। વિશેષ ભારતીય જનતા પાર્ટીનો બહુ સ્પષ્ટ એક પરંપરા અને સિદ્ધાંત રહ્યો છે કે કોઈ પણ એક પાર્ટીનો નિર્ણય થાય એ દરેકે દરેક કાર્યકર્તા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ એક જ અવાજે સ્વીકારતા હોય છે અને એક ટીમથી નગરસેવકોની જે એક ટીમ છે, 24 સભ્યો એક ટીમ સાથે કામ કરશે અને પ્રમુખ અ હોય, બ હોય કે ક હોય, પણ બધા એક સાથે બધા જ પ્રમુખ છે, બધે પોતપોતાની જગ્યાએ પોતાની જવાબદારી નિભાવે છે અને સરસ ટીમ બની છે। અને પ્રથમ વખત મારો જે કાંઈ અનુભવ ને જાણકારી છે એ મુજબ ધોરાજી નગરપાલિકામાં બહુ શ્રેષ્ઠ ટીમ બની છે અને આ ધોરાજીને જે અમારી કલ્પના છે, એક વખત મારું નાનપણથી મારું એક સ્વપ્ન હતું કે ધોરાજી એક પેરિસ જેવું એક શહેર છે, એવું જ આ પાછું પુનઃ એક સુંદર, સ્વચ્છ, સુવિધાયુક્ત અને છેવાડાના લોકોને પણ એક પાણીથી માંડી તમામ સમસ્યા પૂરી થાય એવું પાયલબેન અને અમારા ઉપપ્રમુખ છે ભાઈ શ્રી જીતુભાઈ અને સીસી અને આખી ટીમ, દરેકે દરેક સમિતિના પદાધિકારીઓ બધા સાથે મળી અને કામ કરશે એવી હું આશા રાખું છું અને મારી ખૂબ ખૂબ ફરી વખત શુભેચ્છા પાઠવું છું।